ગટ્ટુજો, બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઈટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ટીચર્સ ડે સરપ્રાઈઝ. આજે ટીચર્સ ડે હતો. સવારે સવારે ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જતી વખતે ખૂબ જ એક્સાઇટેડ હતા. આજે ટીચર્સ ડે પર આપણે જે સરપ્રાઈઝ આપીશું ને તે બધા ટીચર્સને ખૂબ જ ગમશે, હે ને ચિંકી? હા ગટ્ટુ, પણ તું તારી ખુશી જરાક કંટ્રોલમાં રાખ. તારા મોઢા પરથી ચોખ્ખું દેખાઈ આવે છે કે આપણને યાદ છે કે આજે ટીચર્સ ડે છે અને આપણે કંઈક પ્લાન કરી રહ્યા છીએ. ઓકે ઓકે, તો હું એકદમ નોર્મલ ફેસ બનાવી દઉં છું. ઓકે? આ તો ખૂબ ફની છે ગટ્ટુ. અચ્છા, ચાલો જલ્દી સ્કૂલે જઈએ. હજુ ઘણી બધી તૈયારીઓ કરવાની છે. ગટ્ટુ ચિંકી જલ્દીથી સ્કૂલે પહોંચે છે. તેમણે ક્લાસના બધા બાળકો સાથે મળીને પહેલાથી જ પ્લાન બનાવી દીધો હતો. જેવો ક્લાસ શરૂ થાય છે અને મેથ્સ ટીચર ક્લાસમાં આવે છે ત્યારે બધા બાળકો એક સાથે કહે છે, ગુડ મોર્નિંગ સર. અને પછી બધા ચૂપચાપ બેસી જાય છે. થેન્ક યુ બાળકો. હે, શું? મેથ્સ સર મનમાં ને મનમાં વિચારે છે, આ શું, બાળકોએ મને ટીચર્સ ડે વિશ ના કર્યું? એવું કેમ બની શકે? કદાચ ક્લાસ પછી કરશે. આમ વિચારી મેથ્સ ટીચર બધાને ભણાવવા લાગે છે. ત્યાં જ હરી અને બંટી ઊભા થઈને સરને કહે છે, સર. સર વિચારે છે કે હરી બંટી જ સૌથી પહેલા તેમને વિશ કરશે, પણ તેવું નથી બનતું. હા હરી, બોલ. સર, અમે વોશરૂમ જઈ શકીએ? શું? વોશરૂમ જવું છે? સારું જાઓ. બંને જણા જલ્દીથી ક્લાસમાંથી નીકળે છે અને વોશરૂમ જવાની જગ્યાએ જલ્દીથી નીચે ડાન્સ ક્લાસમાં જતા રહે છે. બંટી, તે જોયું ને? સર કેટલા દુખી લાગતા હતા કારણ કે એમને કોઈએ ટીચર્સ ડે વિશ નથી કર્યું. કઈ વાંધો નહીં હરી, બસ છૂટવા સુધી રાહ જોવાની છે. પછી જે ટીચર સાલા દુખી થાય છે એટલા જ ખુશ થઈ જશે. સાચું કીધું બંટી. ચલ તો ડેકોરેશન શરૂ કરીએ. હરી અને બંટી જલ્દી ક્લાસરૂમમાં પહેલાથી મૂકેલા બલૂન્સ ફૂલાવવા લાગે છે. જલ્દી કર બંટી, આપણે વધારે સમય વોશરૂમ બ્રેક નથી લઈ શકતા. હા, બસ આ લાસ્ટ, પછી જઈએ. પછી કોઈ બીજું આવીને બીજું ડેકોરેશન કરશે. થોડા બલૂન્સ ફૂલાવીને હરી અને બંટી પાછા ક્લાસરૂમમાં જતા રહે છે. તેમના આવી ગયા પછી બીજા બે બાળકો ફરીથી ઊભા થાય છે અને સરને વોશરૂમ જવા માટે પૂછે છે. સર, કેન વી ગો ટુ ધ વોશરૂમ? ઓકે, ગો. આમ કહી બાળકો વારાફરતી આવી જાય છે અને થોડું ડેકોરેશન કરે છે. પછી મેથ્સ પીરિયડ ખતમ થાય છે. સર પણ ઘણા દુખી હતા. પછી તેઓ ક્લાસરૂમમાં જતા રહે છે. આજે તો કંઈક એવું થયું જે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. એક પણ બાળકે મને ટીચર્સ ડે વિશ ના કર્યું. શું એવું કેવી રીતે હોઈ શકે? બાળકો ભૂલી તો નથી ગયા ને? બની શકે. હવે તમારો જ પીરિયડ છે ને, તમે જ જઈને જુઓ, કદાચ બાળકોને યાદ આવે. હા સર, હું જાઉં છું. બેલ વાગતા ઇંગ્લિશ મેડમ ક્લાસમાં આવે છે, પણ તેમને પણ કોઈ બાળક વિશ નથી કરતું. મેડમ બધાને એકવાર પૂછે પણ છે, વિદ્યાર્થીઓ, આ હોમવર્ક ડાયરીમાં લખી લો. અને તમે બધા કંઈક ભૂલી તો નથી રહ્યા ને? શું ભૂલી રહ્યા છે મેડમ? અમે તો ગઈકાલનું હોમવર્ક પણ ચેક કરાવ્યું. ના, કંઈ નહીં ગટ્ટુ. ચલો લેસનની રીડિંગ શરૂ કરીએ. પછી મેડમ બધાને ભણાવવા લાગે છે. તેમના પીરિયડમાં પણ કેટલાક બાળકો રજા લઈને વોશરૂમ જાય છે અને ડાન્સ રૂમમાં ડેકોરેશન કરવા લાગે છે. છેલ્લા પીરિયડ સુધી ઘણું બધું ડેકોરેશન થઈ ગયું હતું, પણ છેલ્લા પીરિયડમાં મોન્ટી અને ગુડ્ડી જ્યારે વોશરૂમ જાય છે, હવે બસ આ હેપી ટીચર્સ ડે ઉપર લગાવવાનું છે અને આ બલૂન્સને પણ દિવાલ પર લગાવીને ડેકોરેટ કરવાનું છે અને આ કેક ટેબલ ઉપર સજાવીને મૂકવાનું છે. હું હમણાં જ આ ટીચર્સ ડે ત્યાં લગાવી દઉં છું. લાય, મને આપ. ના મોન્ટી, તું નહીં. આ કામ હું કરીશ. તું બધું ખરાબ કરી દે છે. અરે ના, હું જ કરીશ. લાવ, મને આપ ગુડ્ડી.
પછી મોન્ટી ગુડ્ડી પાસેથી હેપી ટીચર્સ ડે વાળું બેનર ઝૂંટવે છે ના હું નહીં આપું. અને બેનર ફાટી જાય છે. અડધું મોન્ટી પાસે, અડધું ગુડ્ડીના હાથમાં. એટલું જ નહીં, મોન્ટી કેટલાક બલૂન્સ પર પડી જાય છે, જેથી બલૂન્સ ફૂટી જાય છે. ઓ નો, આ શું કરી દીધું તે મોન્ટી? બધું ગડબડ કરી નાખ્યું. મેં શું કર્યું? તું પણ તો છોડતી ન હતી. હવે ગટ્ટુ ચિંકીને શું કહીશું? એન્ડ મોમેન્ટ પર બધી ગડબડ થઈ ગઈ અને આ લાસ્ટ પીરિયડ છે. ગુડ્ડી અને મોન્ટી પાછા ક્લાસમાં આવે છે. ગુડ્ડી ધીમેથી ગટ્ટુ ચિંકીને કહે છે, ગટ્ટુ ચિંકી, બધી ગડબડ થઈ ગઈ. મોન્ટીએ હેપી ટીચર્સ ડે વાળું બેનર અડધું ફાડી નાખ્યું અને સાથે થોડાક બલૂન્સ પણ ફાટી ગયા. શું? ઓ નો, હવે શું કરીએ? આ પીરિયડ પૂરો થવામાં અડધો કલાકની જ વાર છે અને વોશરૂમ બ્રેક માટે પણ આપણે ફક્ત 10 જ મિનિટ જઈ શકીએ છીએ. એક કામ કરીએ ચિંકી. ગટ્ટુ ચિંકીના કાનમાં કંઈક કહે છે અને પછી બંને બીમારીનું બહાનું કાઢી મેડમ પાસે જાય છે. શું થયું બાળકો? મેડમ, અમારા પેટમાં દુખાઈ રહ્યું છે. શું અમે રેસ્ટરૂમ જઈને થોડો રેસ્ટ કરી શકીએ? હા મેમ, મને પણ દુખે છે. શું બંનેને એક સાથે કેમ ન દુખી શકે છે? મેડમ, અમે કદાચ લંચમાં ખોટું ખાઈ લીધું. શું? અચ્છા ઠીક છે બાળકો, ધ્યાનથી જજો. થેન્ક યુ મેમ. ગટ્ટુ અને ચિંકી બહાર નીકળે છે અને જલ્દીથી ડાન્સ રૂમમાં આવે છે. ત્યાંનું ટેબલ જોઈને ગટ્ટુ અને ચિંકી તો હેરાન થાય છે. ચિંકી, કેટલા ઓછા બલૂન વધ્યા છે અને આ બેનરનું શું કરીશું? ગટ્ટુ, તું બલૂન્સ ફુલાવીને દિવાલ ઉપર લગાવ. હું આ બેનરને ટેપથી પાછું સરખું કરું છું. ઓકે ચિંકી. ગટ્ટુ જલ્દીથી બલૂન્સ ફુલાવીને દિવાલ પર લગાવે છે અને ચિંકી બેનર ઠીક કરે છે. ત્યારબાદ બંને ટેબલ પર કેક મૂકે છે. બધું ડેકોરેશન કમ્પ્લીટ થયું જ હતું ત્યાં રજાનો બેલ વાગે છે. ગટ્ટુ ચિંકી ક્લાસમાં પાછા આવે છે. શું થયું ગટ્ટુ ચિંકી? બધું થઈ ગયું ને? હા ગુડ્ડી, ઓલ ડન. હવે ખાલી ટીચર્સને સરપ્રાઈઝ આપવાનું બાકી. શાળા છૂટ્યા પછી બધા ટીચર્સ ક્લાસરૂમમાં હતા. આ તો બહુ અજીબ વાત છે. આજે કોઈ પણ બાળકે આપણને ટીચર્સ ડે વિશ ના કર્યું. ખરેખર સર, કોઈ વિદ્યાર્થીને યાદ જ નહોતું કે આજે શું છે. સાચું છે મેડમ, આનાથી વધારે ખરાબ શું હોઈ શકે કે બાળકોને શું છે તે જ ખબર નથી. કોઈ વાંધો નહીં, હવે ઘરે જ જઈએ. બધા ટીચર્સ તેમનો સામાન મૂકતા જ હતા ત્યાં જ ગટ્ટુ દોડતા દોડતા ક્લાસરૂમમાં આવે છે. સર, મેમ, તમે લોકો જલ્દી મારી સાથે આવો. ગુડ્ડી અને ચિંકીની લડાઈ થઈ ગઈ છે. ગુડ્ડીએ ચિંકીને ધક્કો માર્યો ને તો ચિંકીને વાગ્યું છે. તે બધા ડાન્સ રૂમમાં છે. તમે જલ્દી મારી સાથે આવો ને. આ સાંભળી બધા ટીચર્સ ડરી જાય છે અને જલ્દીથી ગટ્ટુની પાછળ ડાન્સ રૂમમાં આવી જાય છે. તેઓ જ્યારે આવે છે ત્યારે રૂમની લાઇટ બંધ હતી. અરે ગટ્ટુ, અહીંયા તો અંધારું છે. ક્યાં છે ગુડ્ડી અને ચિંકી? ત્યાં અચાનક લાઇટ્સ ઓન થાય છે અને ત્યાં રહેલા બધા બાળકો એક સાથે કહે છે, હેપી ટીચર્સ ડે. બધા બાળકોને આટલું સરસ ડેકોરેશન કરેલું જોઈને બધા ટીચર્સ એકદમ સરપ્રાઈઝ થઈ જાય છે. મેથ્સ સર ખૂબ જ ખુશ થાય છે અને ઇમોશનલ થઈ જાય છે. અરે આ શું બાળકો, આ બધું અમારા માટે તમે કર્યું? અમને તો લાગ્યું તમે ભૂલી ગયા. હા બાળકો, અમને લોકોને લાગ્યું હતું કે તમને યાદ જ નથી કે આજે ટીચર્સ ડે છે. મેમ, અમે એવું કેમ ન ભૂલી શકીએ કે આજે ટીચર્સ ડે છે? તમે બધા અમારી માટે હંમેશા કેટલું બધું કરો છો. અમે તમારા માટે આટલું તો કરી જ શકીએ. સાચું કીધું ચિંકીએ. વર્ષમાં એક જ દિવસ એવો હોય છે જ્યારે અમે તમને થેન્ક યુ બોલી શકીએ છીએ. અમે આ દિવસ કેવી રીતે ભૂલી શકીએ? અને પછી બધા બાળકો ખૂબ જ ખુશ થાય છે અને પછી બધા ટીચર્સ સાથે મળીને કેક કાપે છે. હેપી ટીચર્સ ડે.